સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ। ઉમેદવાર પસંદગીમાં જૂના નિયમો યથાવત રહેશે। ભલામણ સિસ્ટમને નહીં આપવામાં આવે સ્થાન। સાથે જ સંગઠન પ્રત્યે વફાદારીને મુખ્ય માપદંડ છે તે ગણવામાં આવ્યો। ગુજરાત એ ભાજપનું એક તરફ જોવા જઈએ તો ગઢ છે અને એક્સપેરિમેન્ટ સેન્ટર પણ ગુજરાત કહી શકાય। મૂળ આરએસએસ સાથે સંકળાયેલા હોય, ભૂતકાળે તેમનો કોંગ્રેસ સાથે ન હોય આવા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરી હતી। જેમના પરિવારની અંદરથી કોઈ હોદ્દો ધરાવતો હોય તો તેમને ટિકિટ ન આપવી। જગદીશ વિશ્વકર્માની આગેવાનીની અંદર પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષો કરી રહ્યા છે। તેની વચ્ચે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ। ઉમેદવાર પસંદગીમાં જૂના નિયમો યથાવત રહેશે। મૂળ ભાજપી અને સંઘના કાર્યકર્તાઓને જ પ્રાથમિકતા આપવામાં આવશે। ટિકિટ ફાળવણીમાં અનુભવી કાર્યકર્તાઓને પણ મળશે મોકો। ભલામણ સિસ્ટમને નહીં આપવામાં આવે સ્થાન। પારદર્શક પ્રક્રિયા દ્વારા ઉમેદવાર પસંદગી છે તે કરવામાં આવશે। સાથે જ સંગઠન પ્રત્યે વફાદારીને મુખ્ય માપદંડ છે તે ગણવામાં આવ્યો। સાથે જ ચૂંટણીમાં જીત માટે મજબૂત ટીમ બનાવવાનો પણ પ્રયાસ છે તે ભાજપ કરી રહી છે। ત્યારે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓને પણ મળશે તક। ભાજપનું સંગઠન આધારિત રાજકારણ તેના પર સીધું જ ભાર છે તે મૂકવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ નજીક આવી રહી છે તે પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની તૈયારીઓ છે તેમાં લાગી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી કે જ્યાં સૌથી વધારે ટિકિટ માટેની ભલામણો અને સૌથી વધારે ટિકિટ માટે લોકો ભલામણ કરી અને ચૂંટણી લડવા ઈચ્છતા હોય છે અને તે પહેલાં જ હવે ભારતીય જનતા પાર્ટીએ એક સ્પષ્ટ સંદેશ છે તે આપ્યો છે કે ઉમેદવારી પસંદગી માટે જૂના નિયમો જ યથાવત રહેશે। મૂળ ભાજપી અને સંઘ સાથે જોડાયેલા કાર્યકર્તાઓને પ્રથમ પ્રાથમિકતા છે તે આપવામાં આવશે। જે રીતના એ ભારતીય જનતા પાર્ટી હર વખતે કોઈ નવી ફોર્મ્યુલા સાથે ચૂંટણી લડતી હોય છે પ્રદીપ, પણ આ વખતે જૂની ફોર્મ્યુલા સાથે ફરીથી ક્યાંક ને ક્યાંક મેદાનમાં ઉતરવાની તૈયારીઓ। મૂળ ભાજપી અને સંઘના કાર્યકર્તાઓને પ્રાથમિકતાથી ઉમેદવારી છે તે નક્કી કરવામાં આવશે। બિલકુલ કૃણાલ, આમ તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તેમની નવી ફોર્મ્યુલા આવતી હોય છે ને નવી ફોર્મ્યુલા ઉપર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડતી હોય છે। ગુજરાત એ ભાજપનું એક તરફ જોવા જઈએ તો ગઢ છે અને એક્સપેરિમેન્ટ સેન્ટર પણ ગુજરાત કહી શકાય કે રાજનીતિની અંદર કોઈ નવા વળાંકો ભારતીય જનતા પાર્ટીએ લાવ્યા છે અથવા નવી પસંદગી પ્રક્રિયા હાથ ધરવી છે ઉમેદવારોની અંદર તો સૌથી પહેલાં એ ગુજરાતની અંદર હાથ ધરે છે। ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, એમાં એક ફોર્મ્યુલા નક્કી કરી હતી અને તે ફોર્મ્યુલા એ કે પાર્ટીના મૂળ જૂના કાર્યકર્તાઓ, મૂળ આરએસએસ સાથે સંકળાયેલા હોય, ભૂતકાળે તેમનો કોંગ્રેસ સાથે ન હોય આવા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરી હતી। આ વખતે એની એ જ ફોર્મ્યુલા સાથે જૂના જે નિયમો હતા કે 60 વર્ષથી વધુ ઉંમરનાને ટિકિટ ન આપવાની, 3 ટર્મથી વધારે કોઈ ચૂંટણી લડી હોય તો તેમને ટિકિટ ન આપવી, જેમના પરિવારની અંદરથી કોઈ હોદ્દો ધરાવતો હોય તો તેમને ટિકિટ ન આપવી। આ એ તમામ વાતોને ધ્યાને રાખીને એ જ ફોર્મ્યુલા સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે। મહત્વનું વાત એ છે કે ભાજપે દરેક જિલ્લાની અંદર નિરીક્ષકોની નિમણૂક પણ કરશે। દરેક જિલ્લાની અંદર 3 નિરીક્ષકો જશે, જેમાં એક મહિલા નિરીક્ષક તરીકે પણ સ્થાન પામશે અને આ તમામે નિરીક્ષકોએ જિલ્લાની અંદર મુલાકાત કરી અને ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોનું લિસ્ટ એ પાર્લામેન્ટરી બોર્ડ સમિતિ સમક્ષ રજૂ કરશે અને ત્યારે બાદ આખરી મહોર લગાવવામાં આવશે। પરંતુ ભાજપે હંમેશા એ દરેક વખતે નવા નિર્ણયો લે છે અને નિર્ણયો વખતે ક્યાંક એ કોઈ જગ્યાએ નિર્ણયોની અંદર ક્યાંક બદલાવ પણ જોવા મળે છે। ત્યારે હવે આ વખતે પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીની અંદર પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે પહેલી ચૂંટણીની અંદર કયા પ્રકારના પરિણામો એ ભાજપ લઈને આવે છે, કયા પ્રકારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, કેમ કે ગુજરાત ભાજપના સંગઠનની અંદરની વાત હોય અથવા તો કોઈ સમિતિની વાત હોય તો એમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જૂના જોગીઓને સ્થાન આપ્યું છે।
અને જૂના જોગીઓની સાથે સાથે યુવા અને અનુભવી એ ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે. ત્યારે હવે ચૂંટણીની અંદર કયા પ્રકારના ઉમેદવારો, ખાસ કોંગ્રેસે અગાઉ જાહેર કર્યું છે કે યુવા ઉમેદવારોને મેદાને ઉતારશે, તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ ભૂતકાળની અંદર કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી એ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય ત્યારે પણ યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીની અંદર જે નવા ક્રાઇટેરિયા સાથે, એટલે કે જે જૂની વાત છે કે મૂળ ભાજપના નેતા હોવા જોઈએ, આરએસએસ સાથે સંકળાયેલા હોવા જોઈએ, કોંગ્રેસનું તેમનું ગોત્ર ન હોવું જોઈએ, આવા નેતાઓની પસંદગીની વાત કરવામાં આવી છે. ત્યારે હવે નેતાઓની પસંદગી ક્યારે પામશે અને શું એ પસંદગી પામ્યા બાદ નેતાઓને જે ટિકિટ આપવામાં આવે છે ત્યાં કોઈ બદલાવ જોવા મળે છે કે કેમ, એ પણ એક મહત્વનો વિષય રહેશે. પરંતુ ચોક્કસ કૃણાલ, આ વખતે ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવારોને જે ટિકિટ આપશે એમાં ફોર્મ્યુલા એ કેટલા ઉમેદવારો માટે કાયમ રહે છે અને કેટલા ઉમેદવારો માટે ફોર્મ્યુલા બદલાય છે એ પણ ખાસ જોવું રહેશે. બિલકુલ, આભાર જોડા બદલ. તો જે રીતના ભારતીય જનતા પાર્ટી જૂની રણનીતિ સાથે નવી ફોર્મ્યુલા છે તે હવે લાગુ કરવા માટે જઈ રહી છે. જે CR પાટીલના સમયની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે એક જ ઘરની અંદર એક જ હોદ્દો અને સાથે જ એ મૂળ ભાજપા અને સંઘ સાથે જોડાયેલા કાર્યકર્તાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. આ જે ફોર્મ્યુલા છે તેના ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડે છે ભારતીય જનતા પાર્ટી જગદીશ વિશ્વકર્માની અગવાઈમાં. તો કેવા પ્રકારનું પરિણામ છે તે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.